લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 2 દિવસ સુધી ચાલનારા મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે। મહોત્સવમાં કુલ 24 જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં મિલેટ એટલે કે જાડા ધાન અને પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવેલી પેદાશોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અહીં ખેડૂતો સીધા જ ગ્રાહકો સાથે જોડાઈને ઝેરમુક્ત, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનું વેચાણ કરી રહ્યા છે, જે લોકોને સ્વસ્થ જીવન તરફ પ્રેરિત કરે છે। મુલાકાતીઓને મિલેટમાંથી બનતી વિવિધ વાનગીઓ તેમજ આધુનિક પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી રહી છે। આ સાથે મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ રંગ જામ્યો છે, જે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીનો સંદેશ આપે છે। વડોદરાવાસીઓ માટે આ મહોત્સવ માત્ર શોપિંગ નહીં પરંતુ મિશન લાઇફ અંતર્ગત પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાનો એક શ્રેષ્ઠ અવસર બની રહ્યો છે। जय जवान जय किसान। मिलेट महोत्सव आखा विश्वनी अंदर उजवणी थई रही જેતલપુર સ્વાગત રેસ્ટોરન્ટ ઓનરે બનાવેલું છે। આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રીઓ, ICDS સ્ટોલના તમામ મિત્રો, વૈજ્ઞાનિકશ્રીઓ તેવી રાહ દેશ અને દુનિયાને બેક ટુ બેઝિકના મંત્રથી बतावे। तंदुरस्त जीवन माटे स्वास्थ्यप्रद आहार खूब जरूरी है। वडाप्रधानश्रीए हेल्थी फूड अपनी थाली में पहुंचे ते माटे 2 अभियान शुरू कराव्या। एक मिलेट एटले के श्री अन्ननो लोको आहार में उपयोग करे अने बीजू खेडूतो प्राकृतिक खेती तरफ वळे, जेथी रसायण वगरनो झेर मुक्त तथा आरोग्यप्रद खोराक लोकोने मळतो थाय। वडाप्रधानश्रीना आवा जन कल्याण अभियान ने आगे धपावतुं आ आयोजन है। मिलेट्स उत्पादनों તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે આશયથી મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026ના 2 દિવસીય કાર્યક્રમનું આયોજન અમદાવાદ સહિત 17 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયું છે। રાજ્યના કૃષિ વિભાગને આ સુચારુ અને રાઇટ ટાઈમ આયોજન માટે अंतर्गत आज वडोदरा में मिलेट उत्सव राखवामां आव्यो छे। गुजरात राज्यना बधा ज जिल्लाओमां आज आ कार्यक्रम राखवामां आव्यो छे, जेथी करीने जनजागृति पण केळवे लोको साथे आ मिलेट केटलुं महत्व छे पोताना शरीर माटे एनुं पण ज्ञान लोकोने थाय। आखा अनाजनुं आपणे श्री अन्न तरीके ज्यारे ओळखता होईए छीए त्यारे आपणा स्वास्थ्य माटे खास करीने ज्यारे आजना जमानामां आपणने कंईक ने कंईक विटामिननी खामी होती होय छे अने आपणे दवा तरफ वळता होईए छीए, विटामिन्सनी एक्स्ट्रा दवाओ लेता होय छे, सप्लिमेंट्स लेता होईए छे। पण जो આપણે આ દરરોજ આપણે આ અનાજનો ઉપયોગ કરીશું આપણા ડેલી ડાયટમાં તો ક્યાંક ને ક્યાંક કેલ્શિયમની કમી હોય કે આયરનની કમી હોય, પોટેશિયમ કે સોડિયમની કમી હોય, આ બધી જ વસ્તુઓ જ્યાં કંઈક આપણને લાગતું હોય કે શરીરને જરૂર છે અન્ન દ્વારા મળી શકે છે। આજે વડોદરાની પ્રજાના આપ સૌ મીડિયા થકી હું અનુરોધ કરું છું કે આપ આવો આ મિલેટ ઉત્સવમાં આજ પધારો અને આપ જુઓ કે જે ગુજરાત રાજ્યના કે ખાસ કરીને વડોદરા જિલ્લામાં જે ખેડૂતો છે અને પોતાની મહેનતથી આ જે અન્ન ઉગાડી રહ્યા છે અને આજે જ્યારે બધા જ લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને મિલેટ ઉગાડવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, તો આપ સૌ આમંત્રણ છે, આપ આવો સ્ટોલમાં અને પોતાની રોજની જે ડાયટ છે એમાં મિલેટ્સનો ઉપયોગ કરો।